ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર અંકુર બલાત, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન સોશિયોલોજી, આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છે TYBA પેપર 10 વસ્તીનું સમાજશાસ્ત્ર, જેની અંદર આપણે વાત કરીશું એકમ 4 જન્મદરનો અર્થ અને ઊંચા જન્મદરના જે કારણો છે એની આપણે ચર્ચા કરીશું. આ એકમની અંદર આપણે વાત કરવાના છીએ જન્મદરનો અર્થ, વ્યાખ્યા અને સૂત્ર, જન્મદરની જે આંકડાકીય માહિતી છે એની. ત્યારબાદ આપણે વાત કરીશું ભારતમાં ઊંચા જન્મદરના જે કારણો છે, ઊંચા જન્મદરની જે અસરો છે એની વાત કરીશું. વસ્તી વૃદ્ધિનું નિયંત્રણ અને જે પગલાઓ છે એની આપણે વાત કરીશું. ત્યારબાદ સ્વાધ્યાય માટેના જે કેટલાક પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ કેટલીક વિષયને આનુષંગિક જે સંદર્ભ સૂચિ છે એની આપણે ચર્ચા કરીશું. હવે આપણે વાત કરીએ આ એકમના જે ઉદ્દેશ્યો છે એની, બરાબર. તો આ એકમના જે મુખ્ય ઉદ્દેશ્યો છે એની અંદર આપણે જોઈએ તો ભારતના જન્મદર અને મૃત્યુદરનો રાજ્યવાર તફાવત સમજવો. ત્યારબાદ જન્મદર અને મૃત્યુદરના જે કારણો છે એ કારણો તપાસવા. ત્યારબાદ જન્મદરની ભારતીય સમાજ પરની જે અસરો છે, બરાબર, એ સમજવી. ઊંચા જન્મદરના નિવારણના કહી શકાય તો જે પગલાઓ છે એ પગલાઓ તપાસવા. ભારતની અંદર આપણે વાત કરીએ તો ભારત એક વિકસતું રાષ્ટ્ર છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન ભારત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વસ્તી વૃદ્ધિ છે, વસ્તી ગીચતા છે, કુપોષણ છે, ગરીબી છે, બેકારી છે, પ્રદૂષણ છે. આ વગેરે પૈકી આપણી ભારતના જન્મદરને ધ્યાનમાં રાખી વસ્તીની ચર્ચા કરીશું. આઝાદી પછી ભારતની જે વસ્તી છે એ વસ્તી આયોજન કાળ દરમિયાન સતત વધતી ગઈ, જેને કારણે આર્થિક વિકાસ કહી શકાય તો પ્રભાવિત થયો. આર્થિક વિકાસ પ્રભાવિત થવાથી અને સામાજિક સમસ્યાઓનું કહી શકાય તો સર્જન થવા પામ્યું. ઊંચા જન્મદરને કારણે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો. આ સમસ્યાની પહોંચી વળવા માટે છેલ્લા 3 દાયકાથી વસ્તી નીતિ અને આયોજન થવા લાગ્યા, જેને પગલે વસ્તીના કહી શકાય વૃદ્ધિ દરમાં ઘટાડો જરૂર થયેલો આપણને જોઈ શકીએ છીએ. પરંતુ અહીંયા ભારતના જે ભૌગોલિક અને જે કહી શકાય તો ઘરેલું ઉત્પાદનના સંદર્ભમાં હજુ પણ વસ્તી વધારે કહી શકાય એમ છે. વસ્તીના વૃદ્ધિ દરનો જે આધાર છે એ જન્મદર અને મૃત્યુદર પર રહેલો છે. આઝાદી પછી ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ અને જીવનની જે ગુણવત્તા છે એ ગુણવત્તામાં સુધારો થવાથી મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે, જેને કારણે વસ્તી વૃદ્ધિ થઈ છે. આ બાબતની ચર્ચા કરતાં પહેલાં આપણે થોડીક મહત્ત્વની જે આંકડાકીય માહિતી છે એને આપણે સમજી લેવી જરૂરી છે. અહીંયા આપણે પહેલાં વાત કરીએ જન્મદરનો જે અર્થ છે એ અર્થ, એની જે વ્યાખ્યા છે એ અને એનું જે સૂત્ર છે એ અંગેની આપણે થોડી વાત કરીએ તો જન્મદર અંગેની જે આંકડાકીય માહિતી છે એ કોષ્ટક તપાસતા આપણને ખ્યાલ આવે છે કે ભારતમાં જન્મદર કરતાં મૃત્યુદર ઓછો થયો છે, જેથી વસ્તીમાં વધારો નોંધાય છે. જે તે વિસ્તારમાં વર્ષના મધ્યમાં જે કુલ વસ્તી હોય છે તેમાં વર્ષ દરમિયાન કહી શકાય પ્રત્યેક 1000 વ્યક્તિ દીઠ જન્મેલા કહી શકાય તો પ્રત્યેક જે 1000 વ્યક્તિ દીઠ થયેલા જન્મોનો સૂચિત કરતો ખ્યાલ છે, જેનો કાચો જન્મદર કહેવામાં આવે છે. આપણે એનું જે સૂત્ર છે એની વાત કરીએ તો કાચો જન્મદર બરાબર વર્ષ દરમિયાન જે તે વિસ્તારમાં જન્મેલા કુલ જે બાળકો છે ભાગ્યા જે તે વિસ્તારમાં વર્ષના મધ્ય ભાગમાં જે કુલ વસ્તી છે, બરાબર, એ કુલ વસ્તી એની જે વિસ્તૃત સમજ છે
નીચેની જે આંકડાકીય આપણને માહિતી છે એના ઉપરથી આપણને જાણવા મળશે. આપણે હવે જોઈએ તો કોષ્ટકમાં જન્મદરની જે આંકડાકીય માહિતી છે સાથે મૃત્યુદર તુલના કરવામાં આવે છે. તો જન્મદરની કહી શકાય તો તુલનામાં ભારતમાં મૃત્યુદર ઘણો નીચો છે. સૌથી વધારે મૃત્યુદર દિલ્હીની અંદર આપણને જોઈ શકાય છે. બરાબર, દિલ્હીની અંદર કેટલો છે તો 16.8%. અને સૌથી ઓછો મૃત્યુદર આપણે જોઈએ તો નાગાલેન્ડની અંદર આપણે જોઈ શકીએ છીએ 3%. આમ બંને કોષ્ટકોના માધ્યમથી કહી શકાય કે ભારતમાં જન્મદર મૃત્યુદર કરતાં વધારે છે. તેનાથી વસ્તી વૃદ્ધિ દર વધે છે. તેથી કહી શકાય તો જે વસ્તી છે એ વસ્તીમાં વધારો થાય છે. 2015 સુધીના વસ્તી વૃદ્ધિના દરને તપાસવામાં આવે તો ભારતમાં જુદા જુદા રાજ્યોમાં નોંધનીય ઘટાડો દેખાતો નથી, પણ સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર બિહારની અંદર આપણને જોવા મળે છે 26.3%. જ્યારે સૌથી ઓછો જોઈએ તો આંદામાન નિકોબારની અંદર 12% આપણને નોંધાયેલો જોવા મળે છે. ભારતમાં આપણે વાત કરીએ તો ભારતમાં વર્ષ 1984થી લઈને 2015 સુધી નોંધાયેલા જન્મ અને મરણની જે નોંધણી છે એનો એક કોષ્ટક છે. એ કોષ્ટક જોતાં આપણને ખ્યાલ આવે તો 1984થી લઈને 2015 સુધી જન્મ અને મૃત્યુનું જે પ્રમાણ છે એ જોતાં દેખાઈ આવે છે કે જન્મદર મૃત્યુદર કરતાં વધારે છે. તેથી વસ્તીમાં વધારો થયો છે. જોકે 2001 પછી જન્મદરમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તેની સમયાંતર મૃત્યુદરમાં વધારો નોંધાયો નથી. માટે ભારતમાં વસ્તી એક સામાજિક સમસ્યા બની છે. ભારતમાં ઊંચા જન્મદરના જે કેટલાક કારણો છે એની આપણે વાત કરીએ તો પહેલું છે ખેતી પ્રધાન ઉત્પાદનનું જે માળખું છે. ત્યારબાદ આપણે જોઈએ તો પુત્ર જન્મનું જે મહત્વ છે એ. ત્યારબાદ આપણે જોઈએ તો કુટુંબ નિયોજન અને વસ્તી શિક્ષણનું પ્રત્યેનું જે ઉદાસીનતા છે એ. ત્યારબાદ આપણે એનું એક બીજું કારણ એ ગણાવી શકીએ કે નાની વયે લગ્ન અને મહિલાઓનો જે નિમ્ન દરજ્જો છે એ. પુરુષ પ્રધાન કુટુંબ વ્યવસ્થા. ત્યારબાદ જોઈએ તો બાળકો દ્વારા જે પૂરક કમાણીનો જે કોન્સેપ્ટ છે એ. ત્યારબાદ નિરક્ષરતા. બરાબર. ત્યારબાદ જે નીચું મૃત્યુદર આંક છે એની. તો આપણે સૌપ્રથમ આપણે વાત કરીએ તો ખેતી પ્રધાન ઉત્પાદનનું જે માળખું છે એની. તો ભારતીય સમાજ સદીઓથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. સંયુક્ત કુટુંબ પ્રથા ભારતનું લક્ષણ રહ્યું છે. કૃષિ સાથે પશુપાલનનો પૂરક વ્યવસાય કરતા કુટુંબોનું ભારતમાં પ્રમાણ આપણને વધારે જોવા મળે છે. ખેતી અને પશુપાલનમાં ઘરના લોકો મદદરૂપ થઈ શકે તે ખ્યાલથી કુટુંબમાં કહી શકાય તો વધારે સભ્યોની જરૂરિયાત ઊભી થાય છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે કુટુંબના જે સભ્યો છે એ સભ્યો વધારે સંતાનોને જન્મ આપવામાં આવે છે, જેથી વસ્તીમાં વધારો થાય છે. ત્યારબાદ આપણે બીજું કારણ જે છે એની આપણે વાત કરીએ તો પુત્ર જન્મનું જે મહત્વ છે એની. આપણે આ કોષ્ટક ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે 2001 અને 2011ની જે વસ્તી છે એની જે આપણે તુલના કરીએ, સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણની જે તુલના કરીએ તો આપણને ખ્યાલ આવશે. સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ 2001 અને 2011ની જે તુલના છે એની આપણે જે આ કોષ્ટક જોઈ રહ્યા છીએ એની અંદરથી આપણને ખ્યાલ આવશે કે ભારતના જે મોટા ભાગના રાજ્યોમાં સ્ત્રીઓનું પ્રમાણ દર 1000 પુરુષો કરતાં ઓછું છે. આ બાબત પુત્ર જન્મની ગેલસા તરફ આપણનું ધ્યાન દોરે છે. ભારતીય સમાજમાં ઐતિહાસિક કાળથી આપણે જોઈએ છીએ તો પુત્ર જન્મનું એક અલગ જ મહત્વ રહ્યું છે. પુત્ર પ્રાપ્તિની ઝંખનામાં અનેક દીકરીઓને જન્મ આપવામાં આવતો હોય છે, જેથી જન્મદરમાં વધારો થાય છે. જો કે બદલાતા આધુનિક સમયમાં સ્ત્રી ભ્રૂણ હત્યાના બનાવો ગેરકાયદેસર રીતે બનતા જ હોય છે. ભ્રૂણ હત્યાના બનાવો એ સૂચિત કરે છે કે આજે પણ દીકરો જ કહી શકાય તો મહત્વનો છે. પહેલાંના સમયમાં લિંગની તપાસ કરનારા જે સાધનો હતા એ સાધનો ન હતા. બરાબર.
એટલે સંતાનોના જન્મને ભગવાનની જે મરજી છે એ મરજી ગણવામાં આવતી, જેને કારણે જન્મદરમાં વધારો થતો હતો. ત્યારબાદ આપણે બીજી જે કારણ છે એની વાત કરીએ તો કુટુંબ નિયોજન અને વસ્તી શિક્ષણ જે છે એ પ્રત્યેની ઉદાસીનતાનો એની અંદર આપણે સમાવિષ્ટ કરી શકીએ. તો આઝાદીના 3 દાયકા પછીની વસ્તી ગણતરીમાં એ ધ્યાનમાં આવ્યું કે ભારતની જે વસ્તી છે એ વસ્તી વધતી જાય છે, તેને નિયંત્રણમાં લાવવી જરૂરી છે. નિરક્ષરતાને કારણે સંતાન એ ઈશ્વરની ઈચ્છા છે તેવું માનવામાં આવતું. વસ્તી શિક્ષણના અભાવને કારણે લોકો કુટુંબ નિયોજન અપનાવવામાં નહોતા કહી શકાય તો માનતા, જેથી વસ્તી જોઈએ તો કૂદકે ને ભૂસકે આગળ વધતી ગઈ. કુટુંબ નિયોજન અને વસ્તી શિક્ષણનો જે કહી શકાય તો કુટુંબ નિયોજન અને વસ્તી શિક્ષણ પ્રત્યેની જે ઉદાસીનતા છે, ઉદાસીનતાને કારણે વસ્તી વૃદ્ધિ દરમાં વધારો થયો. જો કે વર્તમાન સમયમાં લોકો નાનું કુટુંબ સુખી કુટુંબનું સૂત્ર અપનાવતા થયા છે. નાની વયે લગ્નો અને મહિલાઓનો જે નિમ્ન દરજ્જો છે એ પણ એનું એક કારણ ગણાવી શકીએ. તો ભારતીય સમાજની અંદર પરંપરાથી જ આપણે જોઈએ તો બાળ લગ્નો થતા આવ્યા છે, અને આ જે પ્રથા છે બરાબર, આજે પણ ગુજરાતની ઘણી એવી જ્ઞાતિઓ છે એની અંદર આપણને જોવા મળે છે. નાની વયે લગ્ન થવાથી સ્ત્રી નાની વયે માતા બનવાની શરૂઆત કરી દે છે. બાળ લગ્નમાં માનનારા સમાજોમાં નિરક્ષરતાનું જે પ્રમાણ છે એ પ્રમાણ વધારે જોવા મળે છે. તેથી તેઓ સંતાનોને ભગવાનની જે કહી શકાય તો મરજી છે એમ માને છે, અને જેને કારણે જન્મદરમાં વધારો નોંધાય છે. ભારતમાં મહિલાઓના જે નિમ્ન દરજ્જો છે એ નિમ્ન દરજ્જાને કારણે સંતાનના જન્મ બાબતે જે સ્ત્રી છે એ પોતાની મરજી વ્યક્ત કરી શકતી નથી, અને વ્યક્ત કરે તો પણ આપણે જોઈએ તો એનું કોઈ સાંભળતું હોતું નથી, જેને કારણે તેની જે શારીરિક અશક્તિ હોવા છતાં તેને સંતાનને જન્મ આપવો પડે છે. ત્યારબાદ બીજું એક કારણ એ છે કે પુરુષ પ્રધાન કુટુંબ વ્યવસ્થા. વર્ષોથી ભારતીય સમાજ કેવો છે તો પુરુષ પ્રધાન સમાજ રહ્યો છે. પુરુષ પ્રધાન સમાજમાં દીકરાના જન્મનું વિશેષ મહત્વ હોય છે. ભારતમાં મોટા ભાગે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા હોવાને કારણે સ્ત્રીઓનો જે દરજ્જો છે એ દરજ્જો આપણને નિમ્ન જોવા મળે છે. તેથી કુટુંબના કદ અંગેના જે નિર્ણયો છે કહી શકાય તો મોટા ભાગે કોણ લેતું હોય છે તો ઘરના જે વડીલ પુરુષો હોય છે એ પુરુષો જ લેતા હોય છે. દીકરાની લાલચમાં અનેક સંતાનોને જન્મ આપવામાં આવે છે, જેથી વસ્તી વૃદ્ધિનો જે દર છે એ વધે છે. દીકરો એટલે ઘડપણની લાકડી, માતા પિતાને જે પિંડદાન આપી મોક્ષ આપનાર, દીકરો એટલે કુળનો દીપક, દીકરો એટલે વંશવેલાને આગળ ધપાવનાર વગેરે જે ખોટી માન્યતાઓ છે એ ખોટી માન્યતાઓને કારણે દીકરાના જન્મની ઈચ્છામાં અનેક બાળકોને જન્મ આપવામાં આવે છે. તેથી કહી શકાય વસ્તી વૃદ્ધિનો જે દર છે એ વસ્તી વૃદ્ધિનો દર વધે છે. ત્યારબાદ બીજું એક કારણ એ છે કે બાળકો દ્વારા જે પૂરક કમાણી છે બરાબર, તો વસ્તી વૃદ્ધિ દર વધવાનું આ એક કહી શકાય તો કારણ શું છે તો બાળકોને ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં જોડી જે પૂરક કમાણી છે એ પૂરક કમાણી ઊભી કરવાનો છે. ગ્રામીણ સમાજમાં વધારે સંતાનો હોય તો ખેતીના કાર્યમાં સહાયક બને, અને જે શહેરી સમાજો છે એ શહેરી સમાજોમાં હોય તો બાળ મજૂરીના જે કામ છે એ કામમાં જોડી કુટુંબની જે આવક છે એ આવકમાં વધારો કરવાની ઈચ્છા પણ વસ્તી વૃદ્ધિનો જે દર છે એ વધારવામાં એક અગત્યનું પરિબળ કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ તો નિરક્ષરતા બરાબર. તો અહીં આપણે વાત કરીએ ભારતમાં જે નિરક્ષરતા છે, તો ભારતમાં વસ્તી વૃદ્ધિ માટે નિરક્ષરતા કેવી રીતે જવાબદાર પરિબળ છે તો તે સમજતા પહેલાં આપણે આ એક કોષ્ટક છે એ જોઈ લઈએ. તો ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ જોઈ લઈએ બરાબર. તો નિરક્ષરતા પણ વસ્તી વૃદ્ધિનું જે દર છે એ વધારવા માટેનું મહત્વનું પરિબળ કહી શકાય. આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે ભારતમાં મોટાભાગના જે રાજ્યો છે એ રાજ્યોમાં સ્ત્રી સાક્ષરતાનો જે દર છે એ પુરુષ જે સાક્ષરતા દર છે એ કરતાં ઘણો આપણને નીચો જોવા મળે છે. આ બાબત
આજે પણ પુરુષ પ્રધાન સમાજનું એક જે ચિત્ર છે એ ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે, બરાબર. સ્ત્રીઓમાં નિરક્ષરતા બાળકોના જે જન્મ છે એ જન્મને પ્રભાવિત કરી શકે છે. ભણેલી સ્ત્રી કરતાં નિરક્ષર સ્ત્રીઓ સંતાન બાબતે ભવિષ્યનો વિચાર ઓછો કરે છે તેવું બની શકે. સાથોસાથ પુરુષ પ્રધાન સામાજિક માળખું ધરાવતા સમાજમાં આ બાબત વધુ ચિંતાજનક કહી શકાય, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો નીચો જે મૃત્યુદર આંક છે, બરાબર, જે નીચો મૃત્યુદર આંક છે એમાં આપણે જન્મદર અને મૃત્યુદરની જે આંકડાકીય માહિતીના કોષ્ટકો જોયા, જેમાં સ્પષ્ટ થાય છે કે ભારતીય સમાજમાં જન્મદર વધારે છે જ્યારે તેની તુલનામાં મૃત્યુદર ઘણો ઓછો છે, જેથી વસ્તીનું જે પ્રમાણ છે એ વધે છે. આઝાદી પછી ભારતમાં આરોગ્ય વિષયક સેવાઓનો જે વ્યાપ છે એ વ્યાપ વધ્યો છે. શિક્ષણનું જે પ્રમાણ છે એ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. દુષ્કાળમાં ઘટાડો થયો છે. લોકોનું જે જીવન ધોરણ છે એ ઊંચું આવે છે, જેના કારણે મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. તેથી આપોઆપ જન્મદરમાં વધારો થયો છે. આપણે હવે નીચું જે મૃત્યુદર છે એના જે કેટલાક કારણો છે, તો એના જે કારણો છે એ જોઈએ તો પહેલું છે સ્ત્રી કેળવણીમાં સુધાર, બરાબર. ત્યારબાદ છે આરોગ્ય સેવાઓમાં સુધાર અને વિસ્તરણ. ત્યારબાદ છે દુષ્કાળની નાબૂદી. તો આપણે સૌપ્રથમ વાત કરીએ સ્ત્રી કેળવણીમાં સુધાર. તો આઝાદીના 3-4 દાયકા પછી ભારતમાં સ્ત્રી કેળવણીમાં સુધારો નોંધાયો છે, જેને કારણે બાળ લગ્નનું જે પ્રમાણ છે એ ઘટ્યું છે. સ્ત્રીના સામાજિક આર્થિક દરજ્જામાં સુધારો થયો છે. સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા આરોગ્ય બાબતે જાગૃતતા આવી છે. પુખ્ત વયે માતા બનવાનું પ્રમાણ વધ્યું, જેથી સ્ત્રીઓ અને બાળકોનું કુપોષણથી જે મૃત્યુ થતું હતું એનું પ્રમાણ ઓછું થયું છે. ત્યારબાદ આપણે જોઈએ તો આરોગ્ય સેવાઓમાં સુધાર અને વિસ્તરણની વાત કરીએ તો ભારતમાં છેલ્લા 4-5 દાયકાથી આરોગ્ય સેવાઓનું વિસ્તરણ અને વ્યાપ વધ્યો છે. મોટાભાગે ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઊભા થયેલા આપણને જોવા મળે છે. તાલુકા કક્ષાએ નાની એવી હોસ્પિટલો હોય છે. જિલ્લા કક્ષાએ આપણે જોઈએ તો સિવિલો અને અન્ય જે મોટી હોસ્પિટલો છે એ હોસ્પિટલોની જે સેવાઓ છે એ સેવાઓમાં વધારો થવાને કારણે દરેક બીમારીનું નિદાન થવાથી લોકોમાં મૃત્યુદર ઘટ્યો છે. પહેલાં જ્યારે વ્યક્તિ બીમાર પડતી ત્યારે જોઈએ તો મોસ્ટલી ભૂવા ભગત અને દોરા ધાગાનો આશ્રય લેવાતો કહી શકાય તો એક અંધશ્રદ્ધા હતી. પરંતુ શિક્ષણ વધવાની સાથોસાથ ધીમે ધીમે આવી જે ગેરમાન્યતાઓ હતી એ ગેરમાન્યતામાં શું થયું છે તો ઘટાડો થયો છે. હવે બીમારીના સમયમાં લોકો શું કરે છે તો ડૉક્ટરની સલાહ લેતા થયા છે. હવે આપણે જોઈએ તો આગળ દુષ્કાળની જે નાબૂદી છે, બરાબર, તો એની વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસની આપણે વાત કરીએ તો ઇતિહાસમાં 56યો જે દુષ્કાળ હતો એ ખૂબ જ જાણીતો છે. પહેલાં આવા અનેક દુષ્કાળોને કારણે અનેક લોકોના મોત થતા, પરંતુ હવે સરકારની જે નીતિઓ છે અને આયોજનો છે એને કારણે સમાજમાં દુષ્કાળની જે સ્થિતિ છે એ દુષ્કાળની સ્થિતિમાં કહી શકાય લગભગ નાબૂદ થઈ છે. પરંતુ પાણી છે પાણીનો નવા સ્વરૂપથી દુષ્કાળ વિદ્યમાન થયેલો આપણને જોવા મળે છે. ઊંચા જન્મદરની જે અસરો છે એની આપણે વાત કરીએ તો ઓછા જન્મદરની જે અસરો છે એની અંદર કેટલીક હકારાત્મક અસરો છે તો કેટલીક નકારાત્મક અસરો છે. તો ભારતીય સમાજને કેન્દ્રમાં રાખીને ઊંચા જન્મદરની અસરોને આપણે 2 રીતે તપાસી શકીએ, જેની ચર્ચા આપણે કરીએ, બરાબર. ઊંચા જન્મદરની જે હકારાત્મક અસરો છે એની આપણે વાત કરીએ. પહેલાં તો ઊંચા જન્મદરની હકારાત્મક જે અસર છે એ અસર જોઈએ તો વિશ્વમાં ભારત મોટું બજાર બન્યું છે. વસ્તી વધવાને કારણે બજાર મોટું બને છે, માંગ વધે છે. માટે જ વર્તમાન સમયમાં
વિશ્વના મોટાભાગના જે દેશો છે એ દેશોની વેપાર માટેની ભારતીય સમાજ પર નજર ઠરી છે. વસ્તી વધવાની શ્રમ મળી રહે છે, જેથી કરીને ઉત્પાદનની ક્ષમતા છે એ ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે. માનવ શ્રમ સસ્તો મળી રહે છે, ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે અને વસ્તુ વધુ સસ્તું મળે છે. ભારત એ યુવાનોનો દેશ છે. જોકે આ યુવા વર્ગને યોગ્ય દિશામાં લઈ જવામાં આવે તો તેઓ રાષ્ટ્રના વિકાસની અંદર મહત્વનું યોગદાન આપી શકે છે. હવે આપણે વાત કરીએ ઊંચા જન્મદરની જે કેટલીક નકારાત્મક અસરો છે. તો એ જે અસરો છે એની અંદર પહેલી છે આર્થિક વિકાસમાં તે અવરોધક બને છે. ત્યારબાદ આપણે જોઈએ તો બેકારી ગુનાખોરીમાં વધારો કરે છે, આરોગ્ય અને શિક્ષણ પર પ્રભાવ પાડે છે, ખોરાક અને બિન પોષણક્ષમ જે આહાર છે એ બિન પોષણક્ષમ આહાર છે એ પણ અસર કરે છે. નબળું જીવન ધોરણ અને પ્રાથમિક જે સુવિધાઓ છે એ સુવિધાઓનો જે અભાવ છે એ, ત્યારબાદ જમીન પરના જે દબાણ છે અને ગીચતામાં જે વધારો થાય છે એ, ત્યારબાદ માનવીય ગુણોનો નાશ, ત્યારબાદ આપણે જોઈએ તો સ્થળાંતર અને શહેરીકરણની અંદર જે વધારો થાય છે. ઊંચો જન્મદર ત્યારે નકારાત્મક બને છે જ્યારે ઘરેલું ઉત્પાદક ઓછું હોય, પ્રાથમિક માળખાગત જે સુવિધાઓ છે એ સુવિધાઓનો અભાવ હોય, જેનાથી ગરીબી, ગીચતા, ગંદા જે વસવાટો છે એ વસવાટો, ગુનાખોરી જેવી સામાજિક સમસ્યાઓમાં વધારો થાય. આપણે પહેલી વાત કરીએ આર્થિક વિકાસમાં અવરોધક કેવી રીતે બને છે. તો જે દરથી વસ્તી વધે છે તે દરથી આર્થિક વિકાસ ઝડપી હોય તો સમસ્યા સર્જાતી નથી, પરંતુ ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રને આટલો કહી શકાય તો વસ્તી વૃદ્ધિ દર પોસાય તેમ નથી. વસ્તી વધવાને કારણે માંગ અને જરૂરિયાતો વધે છે. વધતી જતી જરૂરિયાતોને પૂરી પાડવા માટે સરકારને અનેક જે સુવિધાઓ છે એ અનેક સુવિધાઓ અને વ્યવસ્થાઓ પાછળ નાણાં ખર્ચવા પડે છે, જેથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ અવરોધાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ બેકારી અને ગુનાખોરીમાં જે વધારો થાય છે એની વાત કરીએ તો વસ્તી વધવાથી તેમની જે પ્રાથમિક અને પાયાની જે કહી શકાય તો જરૂરિયાતો છે એ પૂરી કરી શકતા નથી. આવા સંજોગોમાં બેકારી, ગરીબી તેમજ ગુનાખોરીનું જે પ્રમાણ છે એ પ્રમાણ વધે છે. વસ્તી વધારો સામાજિક સમસ્યાઓમાં વધારો કરે છે. આ પ્રકારની જે સમસ્યાઓ છે એ વ્યક્તિને આતંકવાદ અને કહી શકાય તો નક્સલવાદી બનાવે છે. હવે આપણે વાત કરીએ આરોગ્ય અને શિક્ષણ પર એનો જે પ્રભાવ છે એની વાત કરીએ તો આરોગ્ય અને શિક્ષણ પર કેવી રીતે પ્રભાવ પાડે છે. તો વધતી જતી વસ્તીને કારણે સમાજના દરેક વ્યક્તિ સુધી આરોગ્ય અને જે શિક્ષણ છે એ શિક્ષણ પહોંચાડી શકાતું નથી. આરોગ્યનું સેવાઓના અભાવથી, આરોગ્યની જે સેવાઓ છે એના અભાવથી વ્યક્તિનું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય બગડે છે અને શિક્ષણના અભાવે રાષ્ટ્રનું જે નિર્માણ છે, બરાબર, એ રાષ્ટ્રનું જે નિર્માણ છે એ જોખમમાં મુકાય છે. આરોગ્ય અને શિક્ષણ સમાજની તંદુરસ્તીનો પાયો કહી શકાય, પરંતુ ઊંચા જન્મદરને કારણે વધતી જતી જે વસ્તી છે એ વસ્તી સમાજની સ્વાસ્થ્ય સેવાઓ અને શિક્ષણ વ્યવસ્થાના જે માળખા છે એ માળખાને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ખોરાક અને બિન પોષણક્ષમ જે આહાર છે, બરાબર, તેની અહીંયા વાત કરીએ તો વસ્તી વૃદ્ધિ દર વધવાની સામે
રાષ્ટ્રની જે ની ક્ષમતા છે એ ક્ષમતામાં અને ઘરેલું ઉત્પાદનમાં વધારો થાય તો આ જે સમસ્યા છે એ સમસ્યા સર્જાતી નથી, પરંતુ ઉત્પાદનની જે ક્ષમતા છે એ ક્ષમતા કરતાં વસ્તી વૃદ્ધિનું જે દર છે એ ઝડપી અને વધારે હોય ત્યારે, અને કહી શકાય તો અનેક સમસ્યાઓ રાષ્ટ્ર સામે ઊભી થતી હોય છે. જેમ કે આપણે જોઈએ તો ખોરાક છે, બિન પોષણક્ષમ આહારની સમસ્યાઓનું સર્જન થાય છે. હવે આગળ વાત કરીએ તો જે નબળું જીવન ધોરણ અને પ્રાથમિક સુવિધાઓ છે, એ પ્રાથમિક સુવિધાઓનો જે અભાવ છે એની વાત કરીએ તો વિકાસશીલ રાષ્ટ્ર માટે વસ્તી વધારો અનેક સમસ્યાઓ લાવે છે. વસ્તી વધવાને કારણે વસ્તીની આરોગ્ય સેવાઓ, જે શિક્ષણ કહી શકાય તો શિક્ષણ, પાણી, રહેઠાણ, ખોરાક વગેરેની જે સમસ્યાઓ છે એ ઊભી થાય છે, જેની પાછળ આપણે જોઈએ તો દેશનો મોટે પાયે રૂપિયો ખર્ચાય છે. વિશ્વમાં આવા વિકાસશીલ જે દેશો છે એ દેશોમાં વિકાસ દર ધીમો પડે છે. વસ્તીની જરૂરિયાત કહી શકાય તો પૂરી કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા જ્યારે રાષ્ટ્ર ગુમાવી બેસે છે ત્યારે નબળું જીવન ધોરણ અને પ્રાથમિક જે સુવિધાઓ છે એ સુવિધાઓનો અભાવ જેવી જે સમસ્યાઓ છે એ પેદા થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જમીન પરના જે દબાણ છે એ દબાણ અને ગીચતામાં જે વધારો છે એ પણ ઊંચા જન્મદરને અસર કરે છે. તો આપણે જોઈએ વસ્તી વધારાને કારણે દેશમાં જમીન પરના જે દબાણ છે એ દબાણ અને ગીચતામાં વધારો થાય છે. જો કે 2001ની તુલનામાં 2011માં વચતી ગીચતાનું પ્રમાણ આપણે જોઈએ તો કેવું જોવા મળે છે? ગ્રામીણ સમાજની અંદર ખેતીની જે જમીન છે એ જમીન પર વસ્તીનું જે ભારણ છે એ ભારણ વધવાથી ધંધા રોજગાર માટે લોકો શહેરો તરફ સ્થળાંતર કરતા થયા છે. શહેરોમાં જે વસ્તી છે એ વસ્તી વધારાને કારણે જમીનોનો જે ભાવ છે એ ખૂબ જ ઊંચા ગયેલા આપણને જોવા મળે છે. સાથોસાથ શહેરમાં જે ગીચ વસવાટ છે અને ગીચતાઓ એ અનેક સમસ્યાઓ ઊભી કરી છે. ગીચતામાં વસવાટ કરતા જે લોકો છે એમનું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ અને જે પ્રાથમિક જે સુવિધાઓ છે એ સુવિધાઓના પ્રશ્નો ઊભા કર્યા છે. ગંદા જે વસવાટો છે એ ગંદા વસવાટોની અંદર આપણે જોઈએ તો ગુનાખોરી, સ્ત્રી અપરાધો, બાળ અપરાધો, દારૂનું જે કહી શકાય તો વેચાણ, કાયદા અને જે વ્યવસ્થાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો એની અંદર આપણને સર્જાતા જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ માનવીય જે ગુણો છે એ ગુણોનો અહીંયા આપણને નાશ થતો જોવા મળે છે. તો વસ્તી વધારાને કારણે ગુનાખોરીમાં વધારો થયો છે. વ્યક્તિ ગરીબી, બેકારી, નિરક્ષરતા, અયોગ્ય વાતાવરણની અંદર કહી શકાય તો સામાજિકરણ, ગંદા જે વસવાટ છે એ ગંદા વસવાટની અંદર ઉછેર વગેરેને કારણે અનેક જે અપરાધો છે એ અપરાધો કરતો થયો છે. આમ વસ્તી વધારાને કારણે માનવીય જે ગુણો છે, બરાબર, એ ગુણોનો નાશ થયો છે. ત્યારબાદ આપણે વાત કરીએ સ્થળાંતર અને જે શહેરીકરણ છે એની અંદર જે વધારો થયો છે એની આપણે અહીંયા વાત કરી લઈએ તો અગાઉ આપણે જોયું તેમ ગ્રામીણ જે સમાજ છે એ ગ્રામીણ સમાજમાં ખેતીને જમીન પર ભારણ વધતા લોકો શહેરો તરફ શું કરે છે તો સ્થળાંતર કરે છે, જેના કારણે જે શહેરી ગીચતા છે એ શહેરી ગીચતાની અંદર વધારો થયો છે. ભારતમાં સ્થળાંતર ગ્રામીણ સમાજમાંથી શહેરી સમાજ તરફનું જે કહી શકાય તો થઈ રહ્યું છે, જેથી શહેરી સમાજમાં અનેક જે પ્રાથમિક સુવિધાઓના જે પ્રશ્નો છે એ પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી થતી હોય છે. હવે આપણે આગળ વાત કરીએ વસ્તી વૃદ્ધિ જે છે એ વસ્તી વૃદ્ધિનું જે નિયંત્રણ છે અને એ જે
નિયંત્રણ અને પગલાં અંગેની આપણે વાત કરીએ તો વસ્તી વૃદ્ધિને નિયંત્રણમાં લાવવા સરકાર, NGO તેમજ અનેક કહી શકાય તો જાગૃત જે સંસ્થાઓ છે એ પ્રયત્નશીલ છે. સરકારના નીતિ આયોગ વિભાગ દ્વારા વસ્તી શિક્ષણ, કુટુંબ નિયોજન, કુટુંબ કલ્યાણ બાબતે જાગૃતતા લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અગાઉ આપણે વાત કરીએ એમ આંકડાકીય જે માહિતી હતી એ માહિતીની અંદર આપણે જોયું કે 2001ની પછી વસ્તી વૃદ્ધિમાં ઘટાડો નોંધાયો છે. જે આ જે સમસ્યાઓ છે, જે આ પગલાઓની અસર કહી શકાય, શાળા કોલેજના જે અભ્યાસક્રમમાં વસ્તી નિયંત્રણ અને તેના કાયદા જાણવા, વસ્તી નિયંત્રણ અને તેના કાયદા જણાવવા જોઈએ. એક જવાબદાર નાગરિક તરીકે આપણે સૌએ વસ્તીનું જે નિયંત્રણ છે એ માટેના કેટલાક પગલાઓને વેગ આપવો જોઈએ. કેમ કે વસ્તી વધારો સમાજના આર્થિક અને સામાજિક જે વિકાસ છે એ વિકાસ માટે સમસ્યારૂપ બની શકે. હવે આપણે સ્વાધ્યાયના જે કેટલાક પ્રશ્નો છે એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાંથી આપને કેટલાક સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની ચર્ચા કરી લઈએ તો ભારતમાં જન્મદર અને મૃત્યુદરની જે આંકડાકીય માહિતી છે એ માહિતીને તપાસો એવો પ્રશ્ન પૂછી શકાય. ત્યારબાદ તમને એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે શહેરી ગીચતાની ટૂંક નોંધ, એટલે કે ટૂંકમાં નોંધ લખો, એવું પણ પ્રશ્ન પૂછી શકાય. ત્યારબાદ તમને એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે ભારતમાં ઊંચા જન્મદરના જે કારણો છે એને સવિસ્તાર સમજાવો. બરાબર. ત્યારબાદ તમને એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે ભારતીય સમાજને કેન્દ્રમાં રાખી નીચા જે મૃત્યુદરના કારણો છે એની ચર્ચા કરો. ત્યારબાદ તમને એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે ઊંચા જન્મદરની અસરો ઉદાહરણ સહિત સમજાવી વસ્તી નિયંત્રણ માટેના જે કેટલાક સૂચનો છે એ જણાવો. ત્યારબાદ આ એકમ રિલેટેડ તમને કોઈ અન્ય માહિતી જોઈતી હોય તો આપણી પાસે કેટલીક જે સંદર્ભ સૂચિ છે તેનો તમે ઉપયોગ કરીને વધારે માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરની અંદર આપણે એક નવા જ એકમની સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમં